તો ગાઈઝ આજના વિડીયોમાં આપણે ત્રણ વસ્તુ એવી જ છે જે હું તમને આ વિડીયોમાં કહેવાનો છું, તો આ વિડીયો પૂરો જોજો. કમ તો ગાઈઝ, તો તમારું આપણા ડેલી ચેલેન્જ 10,000 સબસ્ક્રાઇબ પૂરા કરવાના ડે 74. તો આજે આપણે ફાઇનલી ગાઈઝ, તો તમે જોઈ શકો છો આજનો નજારો કંઈક આવો છે. તો જુઓ, આ બાજુનો ટાંકો આપણે નજારો છે, બાકી આ નજારો છે. ત્યાં ટાંકો ને આ બાજુ ધાબો છે ને આ બાજુ રૂમ છે. તો આપણે બીજો નજારો અત્યારે ન હોય રાતે, તો આપણે ઓલા બુધવારે દિવસ પાડીથી જાય તો દિવસનો આપણે નજારો દેખાડીશું. અને આપણે મેટર થઈ ગઈ હતી તો હજી સોલ્વ નહીં થાય, બુધવારે સોલ્વ કરવા ગામડે જવું પડશે. તો આપણે થોડું ઘણું એડિટ શીખી જાય છીએ. તો ફાઇનલી ગાઈઝ, આપણે થોડું ઘણું એડિટ શીખી ગયા, કેમ કે આપણે થંબનેલ બનાવતા થોડું ઘણું આવડી ગયું છે. તો તમને આ થંબનેલ જોતા તમને ખબર પડી ગઈ છે કે આજે આપણે શું વિડીયોમાં કહેવાના છે. તો એ વિડીયો આપણે આગળ વધારીએ એની પહેલાં તમે લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. નવા હોય તો થોડો ઘણો સપોર્ટ કરો તમારા ભાઈને, તો મજા આવશે. અને ઘણા લોકોના વિડીયો તો પહેલો જ વિડીયો વાયરલ થઈ જાય છે. મેં આજે એક ભાઈનો વિડીયો વાયરલ જોયો છે, કેમ કે એનો ફર્સ્ટ વ્લોગ જ 11 મિલિયન વ્યૂઝ આવી ગયો છે. તો તમે મને પણ સપોર્ટ કરો થોડો ઘણો. આપણે 11 મિલિયન તો નહીં, પણ 1,500 વ્યૂ આવે તો આપણે થોડુંક એમ થાય કે આપણે થોડા ઘણા વ્યૂ આવે છે, તો આપણે હજી થોડીક મહેનત કરીએ તો આપણે થોડાક હજી 2-3 હજાર આવે, તો આપણે હજી થોડીક મહેનત કરીએ તો આપણે 5-6 હજાર. એવી રીતે આપણે ડાયરેક્ટ વ્યૂ નથી લાવવાના. આપણે નિરાતે અને આપણે બધાના ફેમિલી અને યુટ્યુબ ફેમિલી આપણે બધાના દિલ જીતી અને પ્રેમથી વાત કરીને જ આપણે સબસ્ક્રાઈબ કરવાના. તો આજના વિડીયોમાં આપણે એ કહેવાનું છે કે આજે આપણે 2 કામ થઈ ગયા. એક તો આપણે જે મેટર થઈ ગઈ હતી ઘરે એ સોલ્વ કરવા બુધવારે જવાનું છે, અને બીજી વાત એ કે આપણે જે કામે જઈએ છીએ ત્યાં આપણે 2 જ મહિના રહેવાનું નક્કી થયું છે. મેં જ નક્કી કર્યું છે 2 મહિનાનું, કેમ કે ના કોઈ ટકતું નથી કામ કરવામાં, કેમ કે ના પગાર ઓછો આપે છે. આપણે તો પગાર શીખવાના 15,000 આપે, અને શીખી ગયા તોય આપણે 16-17 જ કરી દઈએ. અને એના કરતાં જો શીખીને આપણે બીજા કંપનીમાં વયા જઈએ તો આપણે વરે પી મળે 50,000 એ અલગ, પછી આપણે બધા બોનસ મળે એ અલગ, ને 22-25 હજાર રૂપિયા પગાર મહિને. તો તમે જ વિચારો કે આપણે કારખાનામાં કામ કરવું જોઈએ કંપનીમાં. અત્યારે તો આપણે કારખાનામાં જઈશું શીખવા માટે, તો આપણે 2 મહિના જવાનું છે શીખવા માટે. અને ત્રીજી વાત એ કે આપણે ભૂલાઈ ગઈ છે, તો આપણે લાસ્ટમાં કહેશું. તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણે વિડીયો પૂરો જોવા માટે. તો આપણે આગળ વધતા બીજો વિડીયો કે બધે આપણે યુટ્યુબ ફેમિલીને આપણા બીજી આઈડીમાં ઘણો સપોર્ટ મળ્યો છે, તો એવો સપોર્ટ આ આઈડીમાં પણ થોડો ઘણો સપોર્ટ કરો. ને આપણે એડિટ કરતાં થોડું ઘણું આવડી ગયું છે, આપણે થંબનેલ તો બનાવતા આવડી જ ગયું છે. તો હવે વિડીયો પણ ટૂંક સમયમાં આપણે એડિટ કરતા આવી જશે. તો આપણે જલ્દી આપણે વિડીયો એડિટ કરતાં પણ શીખી જઈશું. તો અત્યારે આપણે થોડુંક રાત થઈ જાય છે, એના કારણે આપણે થોડુંક વિડીયો એડિટ કરતાં શીખી નથી શકતા. આપણે થંબનેલ બનાવતા શીખી જાય છે, તો આપણે એમાં 1-2 કલાક વહી જાય છે થંબનેલ બનાવતા. તો એ થંબનેલ એકદમ રિયલ છે અને મેં જ બનાવ્યા છે. જો તમારે કોઈને પણ બનાવવા હોય તો આપણે આ વિડીયોમાં કોમેન્ટ કરો, અને કોમેન્ટ કરી અને તમે પછી વોટ્સઅપ નંબર મને મોકલો, ને વોટ્સઅપ નંબરમાંથી હું હાય મોકલી અને તમે મને ફોટો મોકલો. એ ફોટો હું તમને એડિટ કરીને શું ઉપર લખું, શું એડિટ છે, શું થંબનેલ છે, શું બેકગ્રાઉન્ડ, શું વિડીયોનું છે, એ બધું ના લખી અને મને મોકલો. તો આ ડિસ્ક્રિપ્શનમાં મારો વોટ્સઅપ નંબર મળી રહેશે. તો જલ્દીથી જાઓ અને ફોટો મોકલો, અને હું થંબનેલ બનાવી દઉં એને ડિટેલ મોકલો. તો બસ આજે એટલું જ કહેવાનું હતું. તો આપણે 100 દિવસ પૂરા થાય એટલે આપણે ગિફ્ટ રાખેલું છે, જે આપણે 100 દિવસ પછી જ નક્કી કરીશું. તો આજના વિડીયોમાં એટલું જ, કેમ કે વધારે આપણે વિડીયો નથી બનાવતા. ત્યાં થોડુંક અંધારું થઈ ગયું છે એટલે મોડું થઈ ગયું, 10-11 વાગી જાય છે વિડીયો બનાવતા આપણે. હજી તો થંબનેલ બનાવીશું તો 12-1 વાગી જશે. તો ફાઇનલી આપણે આજના વિડીયોમાં એટલું જ. તો જય હિન્દ, જય ભારત.